સુરેન્દ્રનગરના મૂળચંદ ગામની સીમમાં ખરાબાની જમીનમાંથી માટી ચોરી કરતા શખ્સોને ના પાડતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। જેસીબીના ડ્રાઈવરે મૂળચંદના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। વઢવાણ તાલુકાના મૂળચંદ ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે અમુક શખ્સો જેસીબી વડે માટીની ચોરી કરતા હતા, ત્યારે મંદિરના ખેતરના રસ્તે થતી મોટી ચોરી કરવાની એક યુવાને ના પાડતા માટી ચોરી કરતા પિતા પુત્ર અને જેસીબીના ડ્રાઈવરે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી ચાલે છે અને ખનીજ માફિયાઓની દાદાગીરી જે છે એ સામે આવતી આ ઘટના બની છે। ત્યારે વઢવાણ તાલુકાના મૂળચંદ ગામની સીમમાં માટી ચોરી બાબતે મારામારીની ફરિયાદ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે। આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણ તાલુકાના મૂળચંદ ગામે રહેતા 30 વર્ષીય દીપકભાઈ કિશોરભાઈ નાકિયા ટાઇલ્સની મજૂરીનું કામ કરે છે। 24મી જુલાઈના રોજ સાંજે તેઓ ગામની સીમમાંથી આવેલ મામાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યારે મૂળચંદ ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે મઘા ભરવા જેસીબી વડે માટીની ચોરી કરી રહ્યા હતા। આ રસ્તે દીપકભાઈનું ખેતર અને મંદિર જવાનો રોડ હોય તેઓ માટી ચોરી કરવાની ના પાડે છે, ત્યારે મઘા ભરવાડ, તેનો દીકરો જીગો ભરવાડ અને જેસીબીના ડ્રાઈવર સંતોષ માળીએ માટી તો અહીંથી જ ભરવાની છે એમ કહી માટી ચોરી કરતા રોક્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી અને અપશબ્દો કહી લોખંડની પાઇપ વડે મારી માથામાં ઈજા પહોંચાડી હતી। આ બનાવમાં દીપકભાઈને સારવાર માટે સૌપ્રથમ ગાંધી હોસ્પિટલ અને ત્યાંથી સીયુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા। બનાવની જાણ થતાં બી ડિવિઝન પીઆઈ એમએચ પઠાણ, સર્વેલન્સ ટીમના મુકેશ ઉતેડિયા સહિતનાઓ દવાખાને દોડી ગયા હતા, તેમજ ઇજાગ્રસ્ત દીપકભાઈના નિવેદનને આધારે મઘા ભરવાડ, જીગા ભરવાડ અને સંતોષ માળી સામે ફરિયાદ નોંધી હતી। બનાવની જોકે હાલ વધુ તપાસ બીટ જમાદાર રાકેશ સોલંકી ચલાવી રહ્યા છે। તમારું શું થયું છે? મારું નામ નાયકિયા દીપકભાઈ કિશોરભાઈ। હું કામેથી આવી, અહીંયા ખરાબો છે ને, અહીંયા મામાનું મંદિર છે, પગે લાવવા જતો, ત્યાં ડમ્ફર ચાલકવાળા છે ને, ત્યાં હું આટો મારવા ગયો ને, ત્યાં મારે અહીંયા પૂછપરછમાં એમની આ ઝપાઝપી થઈ। મેં ગામ જમાને ભાઈબંધને એક બેને ફોન કર્યા, મેં કહું અહીંયા આવો, મેં કહું હે ને જે આપણે રસ્તા છે ને ત્યાં બધી ધૂળ લે છે। ત્યાં પછી કેટલા ખનીજવાળા હતા? ખનીજવાળા 2 ડમ્ફર હતા, એક જીસીબી હતું અને 4 જણા એ હતા। અને એમને મારી ઉપર છે પાઇપ લઈને હુમલો કર્યો, પેલા ચપાચપી થઈ। ઓળખો તમે એમને? ઓળખો, એક એના માલિકને ઓળખું। શું નામ? મકાભાઈ ભરવાડ છે, એમના છોકરા છે 1-2। કેટલા જણા હતા મારો તમને? 4 થી 5 જણા હતા એ ઝપાઝપી। કેટલા જણને વાગ્યું તમને? મને એકને વાગ્યું ને બીજા હતા ત્યાં બધા આડાવાળા, મને યાદ નથી। હથિયાર શું હતો? હથિયારમાં એમના ગાડીમાંથી એક ધોકો કે પાઇપ કાઢ્યો તો પાઇપ મને વાગ્યો। અત્યારે તમે ક્યાં આવ્યા છો? અત્યારે હું અહીંયા ગાંધી હોસ્પિટલમાં આવ્યો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।